45 મિનિટ થઈ, 17 મિનિટ થઈ. અહીંયા મોસ્ટ ઓફ તમે જેટલી અમદાવાદ બોમ્બે ટ્રાવેલ્સ હાલે ને એના વિડીયો અહીંયાથી જોઈએ. અહીંયા આવીને શૂટ કરે તે લોકો. આનું પાવડર આવે આપણે લંડનથી, UK યુનાઇટેડ કિંગડમ, અને મેન્યુફેક્ચર થાય ઇઝરાયલમાં. તો આ એ છે AICL. તો પાણી થઈ ગયું ચાલુ ને આપણો એક ક્યારો અહીંથી પી ગયો. હવે બીજા ક્યારામાં જાય. વીરભાઈ બેઠા સામે. અહીંયા દવાનો પંપ આવી ગયો, સામે ખાતર પડ્યો. ગુડ ઇવનિંગ મિત્રો. તો કેમ છો? આપણે આવી ગયા રાજકોટ. આજે બીજો ત્રીજો દિવસ છે શ્રીજી ઓટો કેરમાં. જે એન્જિનની અંદરથી કાર્બન, ટર્બો અને નોઝલમાં જે કાર્બન હોય તે સર્વિસ કરે છે મશીનથી. તો ભાઈ પાસે 3 મશીન છે અને મારી ગાડી ઓલરેડી લાગી ગઈ. તો બ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ. તો સલામ, નમસ્તે, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ગાઈસ. તમે સુસ્ત હશે, ચુસ્ત હશે, તંદુરસ્ત હશે અને મજામાં હશે. તો મજા માણીએ અને જોઈએ કઈ રીતના શું છે આગળ. કેમ કે ગાડી હાલે ચાલુ રાખવી પડે એટલે અવાજ નહીં આવે. તો તમે જસ્ટ જોવો, પછી આગળ વિસ્તારથી વાત કરશું કઈ રીતના હું એક કિલોમીટરમાં અને એમાં કંઈક નડી બળી નાખી ઘરે. તો જોઈએ આગળ આપણે. આ રીતના હાલે. 45 મિનિટ થઈ, 17 મિનિટ થઈ. હવે મિત્રો આપણે એકચ્યુઅલી અત્યારે હવે નીકળી ગયા રાજકોટથી. રાજકોટની બહાર આવ્યા. આપણો મેર સમાજ છે તે લાસ્ટ બ્લોગમાં જોયો. પછી એની એક્ઝેક્ટ પાછળ મસ્ત એવો રોડ બનાવ્યો, મસ્ત 4 લાઈન બનાવી. માણસો અહીંયા આવીને પતંગ ઉડાડે. હજી કાલે ઉત્તરાયણ તો હોઈ ગઈ, પણ હજી આજે પણ છે કાંઈક એનું તો ખબર નહીં. છોકરાઓને તો શું હોય બીજું ઉતારવાનું હોય. અહીંયા સારામાં સારી એવી ટ્રાફિક છે. રાજકોટથી થોડુંક બહાર આવી જાય. હવે અહીંથી હું કાલાવાડ ઉપર થઈ, કાલાવાડ જ છે શાયદ, હા, ભાણવર જામજોધપુર ઉપર થઈ અને નીકળી જવાનું હોય. તો આ શોર્ટકટ થાય, કેમ કે અહીંયાથી આપણે જઈએ ને તો 175 કિલોમીટર્સ થાય, અને પેલું જામનગર કે ગોંડલ ઉપર જાય ને તો 210, 215 એવું થાય. તો આમાં ટોલ ટેક્સ કે એવું કઈ આવતું નથી. તો આ રસ્તો બેસ્ટ છે. તો એક નજર જોઈ લો તમે આમ પાછળ. ગુજરાત બિગેસ્ટ આઇકોનિક પ્રોજેક્ટનો એક કિકાર, જેને સર્કલ કહેવાય, ત્યાં મારેલ છે. તો એને પણ અહીંથી જોઈ લ્યો અને બહુ સારું એવું છે. તો આપણે રસ્તામાં ક્યાંક ઊભા રહ્યું તો વાત કરું, બાકી હવે ઘરે જઈને મળવું. આગળ તમે જોયું કઈ રીતના ક્લિનિંગ થાય ને પેલું કાર્બન નીકળે. ફેર તો પડે ભાઈ. એન્જિનમાં જે વાઇબ્રેશન હતું ને એ વયું ગયું. પિકઅપમાં નોર્મલ એવો ફરક છે, બહુ જાજો તો નથી. તો મેં હજી એવું કઈ હલાવી નથી એટલે ખબર ના પડે. સિટીમાં હવે રોડ ઉપર કઈ ખબર પડી જાય તો આપણે ટ્રાય કરીએ, પણ મસ્ટ એકવાર કરાવવું જોઈએ. ઓલ્ડ કાર હોય એમાં તો ખરખું થઈ જાય એમ. ચાલો તો મળીએ આગળ અને જોઈ લો એક નજારો અહીંયાથી પાછળનો. સામે દેખાય ને તે ગુજરાત બિગેસ્ટ આઇકોનિક પ્રોજેક્ટ છે, એનું ઓલું મારેલ છે અને બહુ મસ્ત છે. રસ્તા તો જુઓ કેવડું મોટું ગ્રાઉન્ડ છે. અહીંયા મોસ્ટ ઓફ તમે જેટલી અમદાવાદ બોમ્બે ટ્રાવેલ્સ હાલે ને એના વિડીયો અહીંયાથી જોઈએ. અહીંયા આવીને શૂટ કરે તે લોકો. અને મસ્ત પ્રી વેડિંગ પણ અહીંયા થાય એમ. આપણે ગુજરાતને બહાર, હું રાજકોટને બહાર ક્યાંય નથી જવું પડે. વિદેશમાં જાય લોકો. હવે મસ્ત જો લીમડા વાવ્યા. આ બાજુ આને શું કહેવાય, ભૂલાઈ ગયું નામ. મસ્ત આનું હીરું થાય કે આ બધું છે ને 2-5 વર્ષમાં રાજકોટ ને ભરી જાય. પેલું આમ બિલ્ડિંગ દેખાય ને તે મહેર કોમ્યુનિટી હોલ છે, અને આ બાજુ પાર્ટી પ્લોટ્સ ને એવું છે બધું. અહીંયાથી હવે ગામડા લાગી જાય, પણ હવે ઇન ફ્યુચર ફ્યુ યર્સમાં આ બધું આવી જાય સિટીમાં. તો ચાલો આપણે મળીએ આગળ. ગુડ મોર્નિંગ, કેમ છો મેડમ? શું થયું? તાવ આવી ગયો મેડમ ને? આવી ગયો બુખાર. એકચ્યુઅલી ગઈકાલે તમે જોયું સાંજે રાજકોટ હતા, રસ્તામાં કઈ ટાઈમ મળ્યો ને, આપણે એકચ્યુઅલી પછી પહોંચી આવ્યા ઘરે. અને ઘરે આવ્યા તો મેડમ હતા બીમાર. તો હવે સવારમાં મેં કીધું હાલ ચાલ પૂછી લઈએ આપણે. તો મિત્રો અત્યારે આપણે હવે ઘરે છે ને મને બી થોડો કઈ પેન હે, આ બધું એમ જામો કામો થઈ ગયો. અબ્દુલ આવે તો એ મસાજ કરે સરખી રીતના તો કઈ સારું થઈ જાય, તો ફાયદો થઈ જાય એમાં. અને આજે આપણે ખેતરમાં દવા છાંટવાની, ખાતર દેવાનું હોય, પાણી વારવાનું હોય, કામ ઘણું બધું ભેગું થઈ ગયું. પણ હવે ક્યાં પહોંચીએ જોઈએ. દવા છાંટીને એક દી તો રાખવું જોઈએ, નહીં તો દવા ધોવાઈ જાય પાણી જાય એટલે. માખીયું થઈ ગયો અમારે. રોકીને માખીયું કરડે ને રોકી ગાંગીરા કરે. શું તને પ્રોબ્લેમ છે? નહીં બેઠો રે. શું થાય તને? ઉપર દેખ, માખીયું કરડે ને બિચારા. જો 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 બેઠી મોટા હવે તબિયત વિખાઈ જાય એને નો પુરાને. તો મસ્ત એવું વાતાવરણ હે, ઠંડી ઓછી હે. તો મેડમ તમે આજ કઈ કામ કરવા લાગ્યો કે નહીં? મૂલી ક્યાં ગોતવા જાઉં મારે હવે? ક્યાં રહી? આ કામ કહેવાય.
કામ કેવાય આ કોરહેણ ખેતર કેવાય આ બાજુ મલાર તુંગડીઓ કોઈ ગામનું નામ કે હિમનું નામ કુંડા ન્યા કિના હે ઓકે તો કાઠિયાવાડમાં કાતરા પાક્યા ને બોરડે આવ્યા બોર જોઈને ખાજો કેમ ગયા વર્ષે નતો આ વર્ષે દવા છાટી તો થઈ ગયા ખબર નહીં આ વર્ષે ને બોર માં બહુ જમાવટ હે નહીં બધાને બોર બગડી ગયા આપણે ફોકસ લઈને મૂકી દે જો ટાઈમ લે જો તો અવડા સીંડા થઈ ગયા કેમ ખાવા મને નથી થતું ખાવાનું તો થોડીક હેલ્પ તો કરવા લાગે કાંઈ ભૂખ લાગી તો ખાઈ લેવાય ક્યાંક સારું હાલ્યો બોર અમારે નથી ખાવું તમે રાખો મેડમ હું વાત જોઉં ઓલો અબ્દુલ આવે તો પછી કઈ થોડુંક શરીર મારી પાસે સારું થઈ જાય પછી આપણે આગળ વધીએ બાકી ઓલું હા અમે જોયું અહીંયા સુધી મોટર રાખીને એવું રિઝલ્ટ બેસ્ટ છે અને કરાવાય એવું કામ છે વાઇબ્રેશન વયું જાય જે એન્જિનમાં હોય ને થોડોક અવાજમાં ફેર પડે ઘણા બધા ફાયદા ચાલો તો મળીએ થોડી વાર પછી તો મિત્રો અત્યારે આપણે દવા છાંટવાનો સમય ચાલુ જ છે ઓલરેડી ઘણા બધા છાંટી નાખ્યા પણ એક ઓવરલુક આપી દઈએ તો કઈ દવા છાંટીએ ઘઉંમાં તો પેલા તો આ ખાતર છે જે આનું પાવડર આવે આપણે લંડન થી યુકે યુનાઇટેડ કિંગડમ અને મેન્યુફેક્ચર થાય ઇઝરાયલમાં AICL આનો 1 કિલોમાંથી 20 પંપ થાય કોઈ પણ પાક હોય એમાં તમે છાંટી શકો છો એનું આપણે દ્રાવણ કર્યું તો આ રીતના છે આ દ્રાવણ અને આ તો એમ જ છે ખાલી માપ છે અને કામ આપ્યું હે બાકી એક આ છે બ્લેક અમૃત એ ઓર્ગેનિક છે સારું એવું કામ કરે અને એક આ હે બધા એવા જ કામ કરે કે જે ફાયદાકારક છે મને અંદર બોલાવે હા ઓકે અંદર કોણ હે વીરભાઈ નાય છે વિડીયો બનાવ ક્યાં વીર અરે તો આપણે પંપ ભરીને આવી ગયા ખેતરમાં અને અત્યારે ચાલે દવાનો છે તમને જે આગળ બતાવ્યું એ જ દવા હે ધીમે ધીમે હજી તો એટલું જ છાંટ્યું હું 3-4 કલાક પહેલા છાંટવાનું હોય હમણાં 3 વાગે ને એટલે પાણી ચાલુ કરવું બાકી એમ આખી છાંટવાની હે મારો મજૂર આજ વયો ગયો બહાર એને કઈ કામ આવી ગયું કે દહીંનું દરાવવા જવાનું તો મને કઈ હેલ્પ કરી નહીં મને એક તો મજા ન છાંટવું પડે એમાં દવા છાંટવાની નાના પછી હવે એમાં ખાતર દેવાનું હે ખાતર તો મોર દેવાતું જાય આગળ પછી કરીએ પાણી ચાલુ બહુ ધીમો હલવું પડે વીઘે 2 પંપ ઉપર છાંટવાની હે કેમ ગવડા ઘઉંમાં તમે ખાલી છાંટો એનો કોઈ મતલબ ને આ પેલો છટકાવ છે આના પછી જે કટલા આવે જોવાનું હોય ને ઓકે મિત્રો આપણે એકચ્યુઅલી અત્યારે લાઈનના કટકા લઈ લીધા ફુવારા પાછળ વીરભાઈ પણ આવે હેલ્પ કરવા લાગે મને અને આ બાજુ જો જાય જયા ને મજૂરનો છોકરો છે હવે લાઈન પાથરી દઈએ મોટર કરી દઈએ ચાલુ પછી ખાતર છાંટી દઈએ ક્યારામાં ખાતર દવા ને પાણી 3 વસ્તુ એકાથે હાલવાનું હોય મિત્રો આપણે આવી ગયા એકચ્યુઅલી ગામમાં બોલે તો કિધર બીરું એ ધીમે મારો વાલો આપણે આવી ગયા ઘેડમાં હવે અહીંયાથી નાખવાના ફ્યુઝ મોટર કરવાની ચાલુ હા મીટર વાળું હા બધું હા મીટર તો હાજા હે ને ભાઈ નથી ભરી ગયા ક્યાં પતા ડાલતે શરૂ હોતા ही खत्म અમારા વીરભાઈ પર ભેગા આવ્યા આજે મજા આવે એવું યાર તો કપડો આમ ચડાવી દઈએ આપણે ફ્યુઝ નાખવું ને એ બહુ વહેમું કામ છે મને કીધું મજા ન આવે કાંઈ જાવ લાઈટ થી થોડીક બીક લાગે ફટાક્યો થાય આગળ કયો ને ઈમ ફટાક્યો થાય આમાં ઈમ હાલો હવે જોઈએ આગળ જઈને હું હે ઈમ જમાવટ આંબા કેમ વાવ્યા જો હમણાં આમાં કેરીઓ આવે જોજો આ બધા આંબા હે કેરીઓ આવે મસ્ત આમાં જો કાંટા એવા હે ગરી જાય શું કરવું હારે રેડી હુકવાટ્યું કરે આપડી મોટર જો અહીંયા હે અહીંયા નીચે કેનાલમાં પાણી પૂરું થઈ ગયા બધું રાતડી બાજુ છોડે પાણી ભાઈ થોડીક દયા રાખો અમારે પીચ છે આ બાજુ હાવ ખાલી કરી નાખી કેનાલ ભાઈ જોતો આ બધું ધ્રુહી ગયું હજી તો 11 વર્ષમાં કર્યું હતું રિપેરિંગ કામ માણસ ધોરિયામાં વારે પપલાઈનમાં વારે અમારે જો મોટર માંથી આ લાઈનમાં આવે સીધી જમીનમાં જવા દઈએ પાણી પછી આ પાણી ક્યાં જાય ભાઈ અહીંથી અંદર નાખીએ તો અહીંથી ઘરે 5000 ફૂટ ઉપર બાય ચાલો તો જાજુ થઈ જાય કઈક હવે બાકી જમાવટ તો એમ જ છે ભાઈ હા ચાલો મિત્રો મળીએ ઘરે જઈને હવે અહીંયા કઈ નહીં લાંબો પાણી થઈ ગયું ચાલુ ને આપણો એક ક્યારો અહીંથી પી ગયો હવે બીજા ક્યારામાં જાય વીરભાઈ બેઠા સામે દવાનો પંપ આવી ગયો સામે ખાતર પડ્યું બધું હાલે ભેગું જો મેડમ આમ દૂર દેખાતી હવે ત્યાં જાય અહીંયા થોડું તૂટી ગયું જીરામ વયું ગયું પાણી હાંધી દીધો પાણી આવે તો ખરી સારું હવે થોડુંક ઓછું આવે અહીંયા લાઈન નો હાંધો હોય ને તો થોડુંક જ્યાં ઊંચું કર્યું ને એટલે પાણીનો કપાવ થઈ જાય ત્યાંથી ત્યાં ઊંચું થઈ જાય ને પાણી નીકળે ને હું ખાલી જીરામ જાય એ વસ્તુ સારી નહીં ભાઈ લ્યો વીરભાઈ તો વયા ગયા મેડમ હાંભે હેઠે ન પી એક ડોલમાં નથી પૂગતી સામે શું કર્યું લગાડી અને જવાનો વીર ક્યાં જવાનો હોય એને મૂકી દે ક્યાં જવાનો હતો હા ચંદ્રાવાડા જવાનો ભાઈ અમારે વીરભાઈ આજે ચંદ્રાવાડા જવાનો હા ઓકે સરસ જાવ તો તમે ચંદ્રાવાડા પાછા કાલ આવશો ને સરસ લ્યો હાલો વીરભાઈ જો આમ બેહે અમારે વીરભાઈ ના નથિયાના જોઈ નો વીરભાઈ તમારા નથિયાના જોઈ ને ભાઈ તો તમે શું કરીને આવ્યા મેડમ કઈટ્યું ને તડકો આવે તો મોટા વાડો ઉભી જાવ મને એમ કે તો આમ બેન તો થોડીક રૂપારી દેખા પણ ડોહી કાર મઠી મળી પાણી હેડે બેઠા તો ના ઈ તું દે એ રીત નથી દેતી વાંધો નહીં પણ એક ડોલમાં વાપુક ને તો વાંધો ન આવે ને કે પછી લાંબા હા એમાં એમ ન કરાય એમ કેમ માલવાનું પગને ઉપાડવાનું નહીં આમ નામ લેતું જવાનું જો મેં દવા સાથે ક્યાંય દેખાય ઓલી ફેર ઓલા વાંગાની દવા છે સોરી વાંગો ન કેવો હોય તો કહેવાય જાય મારા ઘઉં ને ભૂંગી નાખ્યા માન મેળે આવ્યા અરે ભાઈ ભી પડી હોય એ રીતના પડે એમ
હા એ તો વાત સાચી છે, પણ હવે જાજુ દજા એ પણ સારું નહીં ને એમ. ઓકે મિત્રો, તો તમે શું કહેવાય કે આપણે રાજકોટ થી શરૂઆત કરી હતી, કાર્બન કઢાવ્યું, રાજકોટ ગયા હતા, ત્યાંથી ઘરે આવ્યા અને અમારો ભાઈ ખાતર ભરે ઠેલી બે હે પાડી છે તો મેડમ એક દાણો વીણવી જોઈએ. તો બધું હાલે, પાણી હાલે, દવા હાલે, ખાતર હાલે, આમાં ઘણું બધું હાલે. મારે આ સાઈડ આખી ફેલ છે, વિચારીને ભીન આવે, પેરાલિસિસ નો હુમલો ન આવ્યો એના જેવી ફિલિંગ થાય. ભગવાન કરે એવું કઈ હોય નહીં. સવારે અબ્દુલભાઈ આવ્યા હતા, અબ્દુલ મિયાએ થોડુંક મસાજ કર્યું, ત્યારનું સારું હોય, પણ અંદર હાવ જારું ભરે એવું કહ્યું. એકલાનો જે ખાંજે એક ધક્કો થાય કદાચ સારું થઈ જાય. તો એઝ આઈ સેડ બિફોર કે તમે રાજકોટ ત્યાં સુધી સફર કરી, તમે બધા હારે રહ્યા એ બદલ તમારો દિલથી આભાર. અને આમ નામ જ બસ હારે રહેતા જાઓ, જોતા જાઓ, લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરતા જાઓ. ને તો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડિયો. સી યુ ગાઈસ ઇન નેક્સ્ટ વ્લોગ. ટિલ ધેન ડુ વોટ યુ વોન્ટ બટ નેવર ટ્રબલ વિથ એનીવન. अच्छे से रहे, मस्त रहे, चुस्त रहे, तंदुरुस्त रहे, एंजॉय करते रहे, करवाते रहे. आपका और अपनों का ख्याल रखे. कम्युनिटी उतरी ગયા, મસ્ત લગ્નની સીઝન ખુલી. જે રીતના ખાવ એ રીતના વધામણી કરજો મારો બાપ. ઢફલા ખાઈને હુડ હુડ થવાનું, હુડ હુડ દબંગ ને હુડ હુડ ઘણું થાય, પણ હવે હાલ્યા કરે. મારે કોઈની કંકોત્રી આવી ને, તો હવે તમારે કોઈને આવી તો બીજું કાંઈ સાંજી હારી હોય તો બીજું, મને મજા આવે સાંજી. ને એવું હે તો પ્લોટિંગના ઘઉં હે ને, કાગડો ક્યાંક ક્યાંક દેખાય તો ભાઈના આજે પૈસા બાકી છે, તે ભાઈને પૈસા દેવું તો એને કેવું ભાઈ કાગડા વાટવા તારે મજૂર મોકલવો જાય. તે દી એને બહુ કીધું હતું, કાગડો હારા મારો હાથી તો પરવા લીધું તો એમાં નતો. જો વાટવા આવી છે તો પ્લોટિંગમાં જાય ને, કે જઈ જવાન જઈ કિસાન યાર્ડમાં જવાના આપણે કહું. હાલો તો મળીએ પછી, જાજુ થઈ જાય. હાલો કાલે મળ્યા.